હાલો મિત્રો, જો આજે આપણે કંટોલાનું કારેલાનું મિક્સ સબ્જી બનાવવાની છે તો જો એના માટે લીધા છે મેં કારેલા અને કંકોડા લઈ લીધા છે। તો આપણે એને સમારી લઈશું અને મેં મોટી ડુંગળી બે લીધી છે। તો તમે હવે મેં આ કારેલા સુધારી લઈશ। તો આપણે કારેલાને આપણે લાંબી કટિંગ કરી લઈશું। તો આવી રીતે મેં કારેલાને કાપીને તૈયાર કરી લઈશું શાક માટે। હવે આપણે ડુંગળીને સુધારી લઈશું। તો મેં ડુંગળીને પણ લાંબી સ્લાઇસ કાપી છે। તો આવી રીતે આપણે ડુંગળી સુધારી લઈશું। જો મેં આવી રીતે કાપી લીધી છે। હવે આપણે કંકોડાને સમારી લઈશું। તો જો મેં આ નાના કંકોડા છે તો મેં એને ધીમેથી સમારી લઈશ। તો આવી રીતે બધા કંકોડાને આપણે કાપીને સબ્જી માટે તૈયાર કરી લઈશું। તો આવી રીતે આપણે મિક્સ સબ્જી બનાવવાથી મસ્ત એનો ટેસ્ટ સારો આવે છે। જો તમારે કારેલામાં કંકોડા ના ઉમેરો તો અલગથી પણ તમે બનાવી શકો છો, પણ આવી રીતે બનાવવાથી તેનો ટેસ્ટ સારો આવે છે। કારેલા વધારે કડવા લાગતા નથી। તો જો મેં અહીંયા બધા કારેલા અને કંકોડાને સમારીને તૈયાર કરી લીધા છે। જો તૈયાર થઈ ગયા છે, હવે આપણે એમાં તેલ ગરમ મૂકી દઈશું। તો અહીંયા મેં ચૂલા પર શાક બનાવવાની તૈયારી કરી છે। આપણે લસણ નાખી દીધું છે। હવે આપણે ડુંગળીને તળી દઈશું। ધીમે ધીમે શેકાવા દઈશું, જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે શેકી લઈશું એને। એ થોડીક ચડી જાય એટલે પછી આપણે એમાં કારેલા અને કંકોડાનું શાક ઉમેરી દઈશું। તો જો મેં અહીંયા ઉમેરી દીધા છે। હવે આપણે એને ધીમે ધીમે હલાવી લઈશું। તો જો થોડું ચડવા માંડ્યું છે શાક, તો હવે આપણે એને ઢાંકીને થોડીક વાર ચડવા દઈશું। તો અહીંયા મેં ઢાંકણ ઢાંકી દીધું છે। હવે આપણે ચડી ગયા છે કારેલા અને કંકોડા। તો આપણે બધા મસાલો ઉમેરી દઈશું। અહીંયા મેં મીઠું નાખ્યું છે, મસાલો નાખ્યો છે અને સૂકું મરચું નાખ્યું છે અને હળદર ઉમેરી છે। હવે આપણે એને હલાવીને થોડીક વાર પાછા ઢાંકી દઈશું। તો આપણે એને ધીમે ધીમે હલાવી લઈશું। તો જો અહીંયા કંકોડા બંને કારેલા તૈયાર થઈ ગયા છે। હવે આપણે થોડીક વાર ઢાંકીને રહેવા દઈશું। તો જો આપણે શાક તૈયાર થઈ ગયું, હવે આપણે એને ડીશમાં સર્વ કરી લઈશું। તો જો એમ કંકોડા અને રોટલી સાથે એને ખાવાથી ખૂબ જ મજા આવે છે।